નમસ્કાર મિત્રો, હું ડોક્ટર સમીર પટેલ, બાળ રોગ નિષ્ણાત, વિહાન હોસ્પિટલ ભાડજ અમદાવાદથી આપ સૌનું સ્વાગત કરું છું। આજે હું બાળકોમાં રસીકરણ અને રસી આપવાથી અટકાવી શકાતા બાળકોના રોગો વિશે આપણને માહિતી કરવા માટે આવેલો છું। બાળકોમાં વિવિધ પ્રકારના ચેપના કારણે ખોળખાપણ તેમજ બાળમૃત્યુ થતા હોય છે, તો અલગ અલગ રસી સામે રક્ષણ મેળવવા માટે અલગ અલગ સમયે અલગ અલગ રસીઓ આપવાની થતી હોય છે। બાળકોને નિયમિત રસીકરણથી કયા કયા ફાયદા મળતા હોય છે તો આપણે એ સમજીશું। બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે, બાળક તંદુરસ્ત બને છે, બાળકોની નિર્ણય શક્તિ, યાદશક્તિ, વિચાર શક્તિ સારી રહે છે, બાળક તેજસ્વી બને છે, બાળકોમાં મગજનો ચેપ જેને આપણે મેનિન્જાઇટિસ કહીએ છીએ તેમજ એનાથી ખોળખાપણ થતી હોય તો HIV અને મેનિન્જાઇટિસની વેક્સિનથી અટકાવી શકાય છે। રસીકરણનું પ્રમાણ વધારીએ તો એનાથી હર્ડ ઇમ્યુનિટી, એનાથી મતલબ એ કે જે લોકોએ રસી લીધી છે અને જે લોકોએ રસી નથી લીધી પણ એ લોકોમાં ના લીધી હોય એ લોકોમાં ઇમ્યુનિટી જોવા મળે તો એ લોકોને આડકતરી રીતે રસીનો ફાયદો થાય અને મળે એને હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે, એ પણ મળે છે। બાળકોની નિયમિત રસી મુકાવો તો રસી બાળકોને દાખલ કરવા પડતા વધારાના ખર્ચાથી પણ મુક્તિ મળી શકે છે। બાળકને બધી રસી મુકાવી જરૂરી છે અને જીવલેણ રોગો સામે આપણા બાળકને રક્ષણ આપવું એ પ્રાથમિક આપણી ફરજ છે। ઓરી, ત્રિગુણી, પોલિયો, મેનિન્જાઇટિસ, રોટાવાયરસ, ટાઇફોઇડ, કમળા આ બધી રસી બાળકને વિવિધ સમયે રોગોના રક્ષણ માટે આપવી જરૂરી છે। સામાન્ય રીતે બાળકના રસીકરણનું શિડ્યુલ બાળકના ઉંમર પ્રમાણે જે રોગ થતા હોય એ સમય પ્રમાણે ગોઠવેલું હોય છે। જો કોઈ સમયે કોઈ રસી આપવાની રહી જાય તો તરત બાળ રોગ નિષ્ણાતને સંપર્ક કરી અને એ પ્રમાણે રસીકરણ પૂરું કરાવવું જ જોઈએ।